સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત શહેરના રામપુરા રામાવાડી પાસે આવેલા હમ્દ પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતી પાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતી પાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. માહિતી અનુસાર દાનિશ અવારનવાર કામ વગર અહીં ત્યાં ફરતો રહેતો, જેને લઈને પિતાએ ઠપકો આપ્યો. પિતાની શિખામણ દાનિશને મન પર લાગી ગઈ. 24 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક છોટા હાથી ટેમ્પોના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હિપતાઈ ગયા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા.